મહાદેવ તાંડવ કરે અને આખી પૃથ્વી એ ડોલવા લાગે. ભગવાન વિષ્ણુ વિચારે જો મહાદેવ બે ક્ષણ પણ જો તાંડવ કરશે તો આ પૃથ્વી નષ્ટ થઈ જશે. સુદર્શન ચક્ર વડે એ સતીના દેહના ટુકડે ટુકડા થાય. 51 ટુકડા થયા અને જે સ્થાન પર માં ભગવતીના ટુકડા પડ્યા, શરીરના ભાગ પડ્યા, ત્યાં શક્તિ પીઠો થઈ. મહાદેવને દરેક દેવો પ્રાર્થના કરે, મહાદેવ શાંત થાય છે. ભગવાન શિવ એ બે જ સમયે તાંડવ કરે. એક જ્યારે ખૂબ ખુશ હોય ત્યારે અને એક જ્યારે ખૂબ દુઃખી હોય ત્યારે. અને મરતા મરતા સતી એક જ વસ્તુ માગે. સતી મરત હરિ સન બુરુ માગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગા, તે કારણ હિમ ગિરી ગૃહ જાય, જન્મી પાર્વતી તનુભાઈ. સતી મનોમન વિચારે કે મારે જન્મ જન્મ સુધી મહાદેવનું જ શરણ લેવું છે. મરતા મરતા, અને શાસ્ત્ર પણ એવું કહે કે અંત સમય તમે જે વિચારતા હોવ એ સિદ્ધ થાય, તમને બીજો જન્મ એવો મળે. સતી મરત હરિ સન બુરુ માગા, મારે જન્મો જન્મો સુધી મહાદેવનું જ શરણ જોઈએ. हे खुदा, तूने तो बनाने में कोई कमी न रखी, लेकिन किसको क्या मिले ये तो मुकद्दर की बात है. प्रीत की लत मोहे ऐसी लागी. सती મનોમન વિચારે કે મારે બસ જ્યાં સુધી જીવ પ્રાપ્ત થાય મહાદેવનું જ શરણ મારે જોઈએ. खामोशी का मतलब इनकार नहीं होता, ना कामयाबी का मतलब हार नहीं होता. तो क्या हुआ हम उन्हें पा ना सके, पा लेने का मतलब प्यार नहीं होता. કોઈને સારું કહેવામાં મજા છે, કોઈને સાચું કહેવામાં મજા છે, પણ કહ્યા વગર જે બધું સમજી જાય તેની સાથે રહેવાની એક અલગ જ મજા છે. જીવન એવું હોવું જોઈએ કે એવી ઈચ્છા થાય કે ના જીવન જ છે. એક વાર ભગવત સ્મરણ કરતા કરતા નારદજી મૃત્યુ લોક ભક્તિ ધર્મ પરાયણ એવા હિમાલયને ત્યાં પધાર્યા. અને એ સંતના દર્શન કરી હિમાલય અને મેના ખૂબ પ્રસન્ન થયા. અને સંતના દર્શનથી કોણ પ્રસન્ન ના થાય. ઈશ્વર કૃપા સિવાય જીવને સદગુરુ પ્રાપ્ત નથી થતા. ઘણા જન્મના પુણ્ય પ્રાપ્ત હોય ત્યારે જ કોઈ સંતના દર્શન થાય. હિમાલયને મેના મનોમન પ્રસન્ન થયા કે અમારે તો ઘરે ગંગા પધારી. નારદજીને ખૂબ સન્માન દીધું. હિમાલયને મેનાએ એમની સેવા કરી. નારદજીને અતિ આનંદ થયો. નારદજી પ્રસન્ન થયા
નારદજીએ કહ્યું, માંગો, તમે જે માંગો એ હું આપને દઉં. હિમાલયને મેના કહે, અમારે બસ શેર માટેની ખોટ છે. એક સંતાન પ્રાપ્ત થાય, બસ બીજું કાંઈ નથી જોઈતું. નારદજી કહે, એનો આપણને શ્રેષ્ઠ હું ઉત્તમ ઉપાય આપને બતાવું. આપ નવરાત્ર કરો, માં ભગવતીનું આરાધન કરો, અને તમારું વાંજ્ય મેણું જો કોઈ દૂર કરે તો એમાં ભગવતી સિવાય બીજા કોઈ દેવ સમર્થ નથી. હિમાલયને મેના નવરાત્ર કરે છે, અને નવરાત્રના ફળ સ્વરૂપે માં ભગવતી જગદંબા ભવાની પ્રસન્ન થયા. હિમાલયને મેનાએ પુત્રની માગણી કરી. માં ભગવતી ઉમિયા કહે, હે હિમાલય, હે મેના, આમ તો તમારા ભાગ્યમાં સંતાન જ નથી, પણ તમારી સેવાથી હું પ્રસન્ન થઈ છું. તમે નવરાત્રના વ્રત કર્યા, જો તમે ઈચ્છતા હોવ તો મારા અંશમય એક પુત્રી આપને દઉં, જે મારા પ્રભાવથી તમારા કુળનું નામ રોશન કરશે. હિમાલયને મેના કહે, જેવી આપની આજ્ઞા માતા. માં જગદંબાના આશીર્વાદ પ્રાપ્ત થતા સમય વીતતા હિમાલય અને મેનાને ત્યાં એક સુંદર તેજસ્વી કન્યાનો જન્મ થયો. પુષ્પ વૃષ્ટિ થઈ, દરેકમાં જય જયકાર થયો, અને જેનો રૂપ ગુણનો કોઈ પાર આવે તેમ નથી, માટે એનું નામ પાર્વતી રાખ્યું. અને હે ભક્તો, સતીએ જે અંત સમય માગ્યું હતું, એને દેહના ત્યાગ સમયે શિવના જપ કરતા કરતા ભગવાન શ્રી રામનું સ્મરણ કરતા કરતા એક જ વસ્તુ માંગી હતી કે મારે આ જન્મો જન્મ સુધી માત્ર મારે તો શિવ જ જોઈએ. અને એ પુણ્યના પ્રતાપથી હિમાલય અને મેનાને ત્યાં સતીએ પાર્વતી સ્વરૂપે જન્મ લીધો. અને સતીના ત્યાગ પછી મહાદેવે અખંડ સમાધિ લગાવી હતી. ભગવાન શ્રી રામે સતીની મનોકામના પૂર્ણ કરી અને પાર્વતી સ્વરૂપે જન્મ લીધો. નવરાત્રનું ખૂબ મહત્વ છે. એકવાર એક કથાની અંદર આવું સતીનું દિવ્ય વર્ણન ચાલુ હતું. બીજા દિવસે એક બહેને એની પડોશણને કીધું કે બસ હવે તો મારે સતી થઈ જવું. વર્ણન સાંભળીને વૈરાગ્ય આવી ગયું. પડોશણે કીધું બોન રહેવા દે, આપણે જે છે બરોબર છે, કથા હોવરી બરોબર છે, એનાથી વધારેમાં પડવું નહીં. પેલી કે ના, હવે મારે સતી થઈ જ જવું છે, મને વૈરાગ્ય આવી ગયો. પડોશણે ઘણી બધી એને સમજાય બી રહેવા દે, સતી આપણે કોઈ થવું નહીં, જે છીએ બરોબર છે. ના, મારે સતી થઈ જ જવું છે. એ પડોશણથી રહેવાયું નહીં. એને કીધું જેને સતી થવું હોય એનો પતિ શિવ હોય, તમારો પતિ દર રવિવાર દીવ હોય. રહેવા દે. નાના હતા એટલે લોકો એવું કહેતા કે દેડકાન પથરો ના મરાય.
પત્ની બોબડી મળે કે એક ભાઈ કે બાપુ 2-4 લગાયા તો વાંધો નતો કે લગ્ન નવા થાય એટલે પહેલા 6 મહિના પત્ની બોલે પતિએ કરે, પત્ની જેમ કેમ પતિ કરે પહેલા 6 મહિના. બીજા 6 મહિના પતિ કેમ પત્ની કરે. એટલે પહેલા 6 મહિના પત્ની બોલે પતિ સાંભળે, બીજા 6 મહિના પતિ બોલે પત્ની સાંભળે, વરસ પૂરું થાય એટલે બંને બોલે પાડોશી સાંભળે. એક પત્ની સવારના પોરમાં પતિને એવું કે હું આજે મંદિર જઉં છું અને ત્યાં પંડિતજીને પૂછું કે ઘરમાં સુખ શાંતિ માટે કયું વ્રત કરું. પતિ કે મૌન વ્રત કર, બધું આવી જશે. નવરાત્ર આજનો દી ખૂબ મહત્વનો, માં ભગવતીનો દી. અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રત હોય તો એ નવરાત્ર છે. નવરાત્ર કરવું, ચંડી પાઠની અંદર ટોટલ 13 અધ્યાય છે. એમાં 11મા અધ્યાયનો 37મો શ્લોક છે, જેમાં એવું વર્ણન છે કે વરદાહમ સુરગણા વરમ યન્મન સેચ્છત તમ વૃણદ્વમ પ્રયચ્છામિ જગતામ ઉપકારકમ. માં ભગવતીએ કહ્યું કે હું વરદાન આપનારી છું. વરદાહમ સુરગણા વરમ યન્મન સેચ્છત, જે તમે મનથી વિચારો એ માં ભગવતી આપે. ત્વમ વૃણદ્વમ પ્રયચ્છામિ જગતામ ઉપકારકમ. માં ભગવતીએ કહ્યું હંમેશા જગત ઉપર હું ઉપકાર કરવા વાળી છું. બીજું માતાજીએ પ્રમાણ દીધું, સર્વાબાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિત મનુષ્ય મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. હું મારા ભક્તની દરેક બાધાઓમાંથી એને હું મુક્ત કરું છું. સર્વાબાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિત, સારું ધન આપું, સારું ધાન્ય આપું અને સારા સંતાન આપું છું. માં ભગવતીએ કહ્યું એ પ્રમાણે. કલૌ ચંડી વિનાયક, કળિયુગની અંદર ભગવતી સાક્ષાત છે. પણ માતાજી આપણી રિક્વાયરમેન્ટ ક્યારે સ્વીકારે, આપણી પ્રાર્થના ક્યારે સ્વીકારે? કે જ્યારે માતાજી પાસે આપણે સંબંધ એવા રાખ્યા હોય તો. શાસ્ત્ર એવું કહે વર્ષમાં મિનિમમ 1 વાર કુળદેવી પાસે જવું જોઈએ. પોતાની શક્તિ પ્રમાણે માતાજીને સારી અર્પણ કરવી જોઈએ. અમુક લોકો ચુંદડી લઈ જાય. હું એવું નથી કહેતો કે ચુંદડી માતાજી ન સ્વીકારે, પણ તમને જેવું પસંદ છે એવું જ હંમેશા ભગવાનને અર્પણ કરવું. તમે જો તમારી ઘરવાળીને 2-5 હજારની સાડી પહેરાવતા હોવ તો માતાજી માટે એવી જ લઈ જવી. 1.25 કિલો સુખડી લઈ જવી. સુખડીનો ટાઈમ ના હોય તો 1.25 કિલો પેડા લઈ જવાય. એમાં શાસ્ત્ર એવું કહે કે 2-4 જ ઘર પરિવાર અને આડોશી પાડોશી માટે લાવવાના, બીજા કિલો ત્યાં મૂકીને આવવાના. અમુક લોકો 1.25 કિલો પેડા તો લઈ જાય, 4 ત્યાં મૂકે, કિલો ઘરે લાવે. નોકરી ધંધી 2 ઝાપોટ હરિયો, માતાજી ક્યાં પ્રસન્ન થાય?
શાસ્ત્ર એવું કહે કે જે મનુષ્ય કુળદેવીનું પૂજન કરે એ કોઈ દી દુખી ના થાય, કારણ કે એ તમારી કુળની દેવી છે. એ તમારા કુલની રક્ષા કરે. દર પૂનમ ના ભરી શકો, પણ વર્ષે એક વાર તો કુળદેવીને ત્યાં જવું ને જવું. કોઈ દી કુળદેવીનો ત્યાગ ન કરવો જોઈએ. એનો ત્યાગ કર્યાથી પણ દુખી થવાય. જે ભક્ત માત્ર કુળદેવીને પકડી રાખે એનો બેડો પાર થઈ જાય. શાસ્ત્ર એવું કહે કે જે નવરાત્રમાં આમ તો 4 નવરાત્ર 4 નોરતા આવે, પણ માત્ર એક આશો અને ચૈત્ર, એમાં ચૈત્ર ન થાય તો બી હાલે, પણ આશો નવરાત્રમાં અખંડ દીવો કરે એનું અઢળક પુણ્ય છે. જે વ્યક્તિના ઘરે નવરાત્રમાં અખંડ દીવો થતો હોય, એમાં બી તેલની શક્તિ હોય તો તેલનો દીવો કરી શકાય. ઘીની શક્તિ હોય તો ઘીનો દીવો કરી શકાય. ભગવાને વિશેષ શક્તિ આપી હોય તો માતાજીના જમણી સાઈડ ઘીનો દીવો અને ડાબી સાઈડ તેલનો દીવો. જે વ્યક્તિ બીજું કાંઈ ના કરે પણ જો કુળદેવીનો દીવો અને નવરાત્રમાં દીવો કરે, અખંડ દીવો, એને કોઈ દી અપમૃત્યુ થતું નથી એના પરિવારમાં. આવા એક નહીં 1000 ઉદાહરણો છે કે કુળની દેવી તમારી રક્ષા કરે ને કરે છે. નવરાત્ર એ ખૂબ પરમ પવિત્ર છે. નવરાત્રમાં અખંડ દીવો રાખવો એ ખૂબ મહત્વનો છે. શિક્ષાપત્રીની અંદર અર્થ સંહિતામાં પણ તમે 76મા નંબરનો શ્લોક તમે વાંચજો. એમાં બી પંચદેવનું કેટલું મહત્વ દીધું છે, શિવનું કેટલું મહત્વ દીધું છે, ભગવાન વિષ્ણુનું કેટલું મહત્વ દીધું છે, ગણેશનું કેટલું મહત્વ દીધેલું છે. કે ભગવતીની ઉપાસના તો કરવી ને કરવી જ. જો તમે તમારો વંશ વેલો અને ઈચ્છતા હોવ તો કુળદેવીનો કદાપી ત્યાગ ન કરવો. કારણ કે માં એ પાત્ર એવું છે કે માનું અદ્ભુત પાત્ર તમને ફળ આપે ને આપે જ. માં બોલો એટલે મોઢું ખુલે માં, અને બાપ બોલો એટલે મોઢું બંધ થઈ જાય બાપ. માં બોલો એટલે મોઢું ખુલે માં, બાપ બોલો એટલે બંધ થઈ જાય બાપ. એ માને તમે તર છોડો કદાપી તમે સુખી ના થાવ. જગ માથે જાણે જો સાચું જ્ઞાન, જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો. કંકુ ખર્યું ને સૂરજ્યો સૂરજ
સૂરજ ઉગ્યો. જગમાથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો. આજનો દિવ્ય દી માં ભગવતીનો દી નવરાત્ર ચોક પુરાવો, માટી રંગાવો, આજ મોરે મૈયા ઘર આવે. તમને થોડી રાહત આપું. સેટ કરો. હલો, મહેન્દ્રભાઈ જાનીની ખૂબ ફરમાઈશ. છેલ્લા મહિનાથી દિવસના 2 ફોન કે બાપુ ચોક પુરાવજો, માટી રંગાવજો. અને મામાની ઈચ્છા તો પૂરી કરવી પડી. હલો, યેરી સખી મંગલ ગાવો રે, ધરતી અંબર સજાવો રે, उतरेगी आज मेरे माँ की सवार. ચોક પુરાવો, માટી રંગાવો, આજ મોરી મૈયા ઘરે આવેંગે. આજ મોરે મૈયા ઘરે આવે. ખબર સુનાઓ જો, ખુશી રે બતાઓ જો, આજ મોરે પિયા ઘરે આવેંગે. આજ મોરે મૈયા ઘરે આવે. યેરી સખી મંગલ ગાવો રે, ધરતી અંબર સજાવો રે, ઉતરેગી આજ મેરે માँ की सवारी. अरे कोई काजल लावो रे, मोहे काला टीका लगावो रे, उनकी छब से दिखूं मैं तो प्यार.
લક્ષ્મી જીવારો નજર ઉતારો લક્ષ્મી જીવારો નજર ઉતારો આજ મોરી મૈયા ઘર આવે ગે. रंगों से रंग मिले नए नए ढंग खिले खुशी आज द्वार मेरे डाले डेरा. पीहूं पीहूं पपिहार दे कुहू कुहू कोयल जब
એક બાપુની આંખ ફરે ને ત્યારે તાલ બદલાઈ જાય, એટલું જીવથી જીવ જોડાયેલી આ ટુકડી છે. અમારા કંઠ ઉપર કંઠ્ય સંગીત તરીકે રાજભાને જોરદાર તાળીથી વધાવીશું. તબલા જેની ટેરવા ઉપર સરસ મજાનો તાલ છે એવા હિતેશભાઈને તાળીઓથી પણ આપણે વધાવીશું. હિતેશભાઈ, એક નાનકડી વાત કહું, નાનકડી, એક જ મિનિટની. મારા ગામમાં તમે ઢોલ વગાડો છો, ઢોલ આમ મસ્ત ફાવે. મારા ગામમાં હમણાં એક લગ્ન થયા ને હિતેશભાઈ, તે એક ઢોલી, એક બાજુ સ્ત્રીનો ફોટો અને બીજી બાજુ સ્ત્રીનો ફોટો, અને ધન ધનાઈને ઢોલ વગાડે બાપુ. ઘડીક તો મને નવાઈ લાગી ગઈ કે મેં તો આ કેમ. તો હિતેશભાઈ મેં એને પૂછ્યું કે મેં તો આ કેમ બે બાજુ ફોટા લગાયા છે. મને કે કાંતિભાઈ, એક બાજુ મારા સાસુનો ફોટો છે અને બીજી બાજુ મારો વહુનો ફોટો છે. ઘેર કાંઈ મેળ નથી પડતો, એટલે આ લગ્નમાં ધન ધના ધન. વાલા ભક્તો, 11,000 રૂપિયા બાપુ. આ સંપૂર્ણ જાહેરાતો બધી થાય છે, લાઈવ પ્રોગ્રામ આપણો ટેલિકાસ્ટ થાય એના પરથી આવે છે. 11,000 રૂપિયા પ્રસાદી માટે આનંદીબેન ઘનશ્યામભાઈ, આચાર્ય શ્રી, હિંમતનગરથી આ આંકડો લખાયો છે. જોરદાર આનંદીબેન માટે તાળીઓનો ગડગડાટ. આનંદીબેન, સંભળાતું હોય તો આવતીકાલે ખાસ તમે હિંમતનગરથી અહીં પધારજો અને અમારા આ પ્રસંગની શોભા વધારજો. ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે કેસીઓ પર આદરણીય શ્રી અજીતભાઈને પણ તાળીથી વધાવીશું. પેડ પર કિંજલભાઈ અને વાયોલિન પર જયંતિભાઈ, આ સમગ્ર સંગીત મંડળીને જોરદાર તાળી સાથે, અને અમારા માઇક પર જેને સરસ મજાની હિંમત દાખવી છે ને એવા અમારા આદરણીય માઇકવાળા ભાઈ માટે પણ જોરદાર તાળી સાથે આવો. ગરબા માટે અમારા નીતિનભાઈને પણ આપણે જોરદાર તાળીથી વધાવીશું. ભૂરો, ઉર્ફે ભૂરો છે અમારો નીતિન. આવો. આગળનો રંગ, ગરબાને સંગ, પૂજ્ય બાપુશ્રી. અને વાલા ભક્તો, એક સૂચન આપું છું, અમારે ભાઈઓને બાપુ થોડું શાંતિથી બેસવાનું છે અને બેનો જ ગરબા ગાશે, જેથી કરીને. રાજભા, ઓનલી ફોર લેડીઝ એને તમે એનાઉન્સ કરો. હલો. બોલ શ્રી કાશી વિશ્વનાથ ભગવાન કી જય. અહીંયાથી ગરબાની શરૂઆત કરતા પહેલા હું જે શબ્દો બોલું એના ઉપર થોડું ધ્યાન દેજો, કારણ કે આ કથા છે અને આપણું કલ્ચર, આપણે ગુજરાતી કલ્ચરમાં છીએ, ડિસિપ્લિન એઝ અ બેસ્ટ પોલિસી. વાહ મહાદેવનગર, વાહ. અહીંયા જે ગરબા રમાશે એ ફક્ત ને ફક્ત ભગવતી સ્વરૂપ હશે એ ગરબા રમશે, અને જે મહાદેવજી હશે એ ગરબા નિહાળશે. કદાચ ગણપતિને રમવું હોય છૂટ, બહુ સમજવું હોય બાપુ, બોલો ઈશારા સમજો, સમજણ, કારણ કે આ તો ખુદ મહાદેવજીનું નગર છે. બીજું, મેં શરૂઆતમાં વાત કરી હતી પૂજ્ય ડૉક્ટર બાપુ સાથે આ પાછળના 2-2.5 વર્ષથી. તમને બધાને ગૌરવ થતો હોય તો અમે તો એનું અનાજ ખાઈએ, અમને કેમ ગૌરવ ના થાય બાપ? હા, અમારું તો 24 કલાકના એ ખર્ચા પૂરા કરે છે, એના માટે તો અમને ગૌરવ હોય. પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી, લગભગ જે સંતો આયા, અને 2 વર્ષમાં હું મારો એવો અનુભવ તમને કહું કે પૂજ્ય બાપુની આ 12મી કથાની અંદર હું એમની સાથે છું, પણ 12 કથાની અંદર બાપુ જો કંઈ દાન વિશે કે વચ્ચે ક્યાંય આટલું બધું જો ગાયો માટે કે એવું બોલ્યા હોય ને તો આ એમની પ્રથમ કથા છે. એનું કારણ કે એના હૃદયની અંદર ગાય પડેલી છે, ગાય છે જ, પણ
બહેનો માતાઓ માં ભગવતી સ્વરૂપા પાર્વતી સ્વરૂપે અહીંયાથી ગરબા રમશે. જે પ્રમાણે વોલિયન્ટર ભાઈઓ તમને જે પ્રમાણે કે એ પ્રમાણે તમે એનો રાઉન્ડ બનાવજો. પણ ભાઈઓ આટલા બધા હાજર છે ને તમારા તરફથી તમને એમ લાગે કે તમારી પાસે 5 રૂપિયા 10 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા 500 રૂપિયા કે 2000ની નોટ કદાચ ગરબામાં તમને ક્યાંય મોજ આવી જાય અને તમે ઊભા થઈને કદાચ અહીં સ્ટેજ બાજુ નાખો તો એ તમામ રૂપિયો અમારા સંગીત કલાકારો અને પૂજ્ય બાપુના આશીર્વાદથી જાહેરાત કરીએ છીએ કે એમાંથી 10 રૂપિયા જો લઈએ તો ગાયની માટી બરોબર. 1 રૂપિયાથી માંડીને 1 લાખ રૂપિયા આવે તમામ રૂપિયો માં ભગવતી ગાયના ચરણોમાં નારાયણદાસ બાપુના ચરણોમાં અર્પણ કરી દઈશું. ગરબામાં તમને મોજ આવે તો તમે અહીંયા જે આપણે સાદી ભાષામાં ઘોર કહીએ એ પ્રમાણે ઘોર કરજો. અને કદાચ કોઈ ભાઈને એવું થાય કે હવે રહેવાતું નહીં, આ લોકો આપણને રમવા દેતા નહીં, તો મંડપની બહાર તમતાણ છૂટ હંબો બરોબર લાઈન બાર એ જે શરૂઆત કરીએ. પૂજ્ય ડૉક્ટર બાપુ આપના આદેશથી આપના આશીર્વાદથી અહીં જેવી ગરબાની શરૂઆત થાય પેલા 25 બહેનો તૈયાર થઈ જાઓ. તમારે અહીંથી આમ રાઉન્ડ મારવાનો, એ લાઈનમાં તો જોડાઈ જ જાઓ તમે. એટલે જેવું વાગે એવી શરૂઆત કરી દેજો, કારણ કે આપણી પાસે આ તો સમયની મર્યાદાની અંદર ગરબા છે. ભાઈઓ ખાસ ધ્યાન રાખજો, આપણી બહેનો માતાઓ જે રાઉન્ડ રમતા હોય બરોબર એને કઈ રીતે લાઈન કરાવી. વાહ મારું નવદુર્ગા. આપણી શિવકથાની અંદર પૂજ્ય ડૉક્ટર બાપુએ એમની કથામાં આપણને જણાવ્યું હતું કે જ્યારે આ સૃષ્ટિને ઉત્પન્ન કરવામાં આવી ત્યારે સૃષ્ટિમાં કશું જ નહોતું. 50 કરોડ પાણી ને ફક્ત વોટર એન્ડ વોટર નો અધર, કશું જ નહીં. એ વખતે આ ભગવતી ભવાનીનું પ્રાગટ્ય થયું. એટલે શરૂઆત આપણે ભવાનીના બાળકો છે અને એમાં અમે તો શિવ પરિવારના, એટલે અમારે તો શિવ શક્તિ બે હારે જ હોય. ધન્યમાં તુજો ગળી ધન્યમાં ભવાની, હે ધન્યમાં તુજો ગળી ધન્યમાં ભવાની. હે પૃથ્વી પેલા તમારો વાસ, જુગ પેલા જન્મી માં જોગણી. પૃથ્વી પેલા તમારો વાસ, જુગ પેલા પ્રગટી માં જોગણી. ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની, ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની. હા, બે લાઈન કરાવો, બે ત્રણ લાઈન, બે ત્રણ ભેગી કરાવો. આ લાઈન સિંગલ નહીં, બબે લાઈન કરો, બબે 2 લાઈન કરો, ડબલ લાઈન માં જાઓ, ડબલ માં. ટ્રિપલ જવાનું. ટ્રિપલ લાઈન જવા દો. 3 લાઈન કરો, 2 લાઈન નહીં તો 3 લાઈન કરો, ડબલ લાઈન માં જવા દો, ટ્રિપલ લાઈન કરો.
શરૂઆતથી કરાવો, શરૂઆતથી. નોતા સૂરજી માડી, નોતા ચાંદલિયા, નોતા દેવોના દરબાર. નોતા સૂરજ માડી, નોતા ચાંદલિયા, નોતા દેવોના દરબાર. નોતા દેવોના દરબાર. યુગ પહેલા જન્મી માં જોગણી, નોતા દેવોના દરબાર. યુગ પહેલા જન્મી માં જોગણી, ધન્યમાં તું જોગણી, ધન્યમાં ભવાની. એ હાલો બાપા હાલો, એ હાલો મારી જગદંબા ઓ જોગણીઓ હાલો. ઓ સોનાનો છે ગરબો, રૂપાના માને કોડિયા. સોનાનો છે ગરબો, રૂપાના માને કોડિયા. મારે અંબામાં ગબ્બર ગઢેથી ગરેબો આવ્યો. ઓ માનો ગરેબો આવ્યો. સોનાનો છે ગરબો, રૂપાના માને કોડિયા. હે સોનાનો છે ગરબો, રૂપાના કોડિયા. હલ 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 હલ. હાલો રાજભા, આ બાજુથી જવા દો, લાઈન કો. આ સાઈડથી એલઈડી પાસે થોડી જગ્યા કરાવો. એક લાઈન ત્યાંથી જવા દો, નહીતર અવ્યવસ્થા ઉભા. ત્યાંથી જવા દો. લાઈનને બ્લોક ના કરશો. ગમે ત્યાં જગ્યા કરીને એને આગળ વધવા દો, નહીતર અવ્યવસ્થા ઊભી થશે. અને બે લાઈન, ત્રણ લાઈન કરાવો. 2 લાઈન 3 લાઈન. સિંગલ લાઈનમાં નહીં પૂરું પડે. હાલો. અમારી જગતમાં મારી તું જોગણી રે. એ મારી જગતમાં મારી તું જોગણી, અને મારી રમ જપીએ તિહારો મારી અખર એ તારા દીવા
એલઈડી બાજુ જે બેનો માતાઓ આવે છે આગળ જગ્યા કરજો એ બેનોની લાઈન આખી આગળ નીકળે આગળ પાછી જોઈન્ટ થાય એ રીતની વ્યવસ્થા કરજો હાલો વચ્ચેના પેસેજમાં વચ્ચે જે જગ્યા છે જોઈન્ટ કરાવી દો જોઈન્ટ બેનો બતાવો થોડા ઝડપથી આલીની લાઈનમાં જોઈન્ટ થઈ જાઓ તમે કુમકુમ પાગલિયા પાડો મોરી માં તમે કુમકુમ પાગલિયા પાડો મોરે માં નોરે તાની રાતે આમી નોરે તાની રાત નોરે તાની રાતે આમી નોરે તાની રાત એ આમી નોરે તાની રાત તમે કુમકુમ ભલે ભલે આ પૈસાની વ્યવસ્થા કરાવી લેજો જય હો
યાદ કર્યા, પણ ગરબાની વાત હોય, રાસની વાત હોય અને જો મારો કાળિયો ઠાકર એમાં ના આવે તો એ અજુગતું કહેવાય. અમારા ઝાલાવાડ જિલ્લાનું એક નામાંકિત, એક પ્રખ્યાત લોકપ્રિય લોકગીત